રાખુની રે ઓર દૂર ખવન ધણી હો ભળજો ગુરુજી હો જી એ ગુરુજી ડારે સમુદર ને હંસલા નિર્ગણા ગુરુજી હો હે એવા ડારે એ સમુદર ને હંસલા નિર્ગણા ગુરુજી રાખુની રે ઓર દૂર ખવન ધણી હો ભળજો ગુરુજી હો જી એ ગુરુજી હો જી ઊંચા રે ડુંગરા ને વચમાં પહાડ ગણા ગુરુજી હો હે આવા ઊંચા રે એ ડુંગરા ને વચમાં પહાડ ગણા ગુરુજી રાખુની રે ઓર દૂર ખવન ધણી હો ભળજો એ ગુરુજી હો જી સદગુરુ તમે મારા તારણહાર હરિ ગુરુ તમે મારા તારણહાર યાદ મારી રાખુની રે ઓર દૂર ખવન ધણી હો ભળજો ગુરુજી હો જી એ ગુરુ
કોઈ ઊભા હોય, આજુબાજુ કોઈના ઘરે બેઠા હોય તો મહેરબાની કરી અને પોતાનું સ્થાન લઈ આવવા વિનંતી છે. કારણ કે શ્રોતાગણ બધા પોતાનું સ્થાન લઈ લીધું છે. વક્તા મહાપુરુષો ઝડપી આવી જાય. હા, કારણ કે વક્તા મહાપુરુષોના સ્ટેજ ક્યારનું બની ગયું છે, પોતાનું સ્થાન લઈ લેવું જોઈએ. માટે ઝડપથી અહીંયા આવી જાઓ. નિરાત દિવ્ય સત્સંગ સમારોહની અંદર પરમ પૂજનીય મારે બાબુરામજી મહારાજના ચિરંજીવા યોગેશ બ્રહ્મ મહારાજ પધાર્યા છે. આશ્રમથી પરમ પૂજનીય વંદનીય મહેન્દ્રરામજી મહારાજ પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આપણા જ ગામના અહીંયા પરશુરામ મહારાજ પૂજનીય અમારો સાચો હંગાત છે એવા અમારે અમદરામજી મહારાજ જય ગુરુ મહારાજ ત્યાં ઉભા ઉભા જ કરી દેવાના. હા, કારણ કે સમય થઈ ગયો છે. હા, જ્યાં ઉભા હોય ત્યાંથી જય ગુરુ મહારાજ કરી દેવાને. કારણ કે અહીંયા સભાની અંદર ડિસ્ટર્બ થાય નહીં, પોતાનું સ્થાન જળવી રહે. એટલે આપણે વાણી સત્સંગનો લાભ લઈશું. પરમ આદરણીય સંતો વધાર્યા છે, એમને ભાવથી આપણે સંત ભક્ત ભગવાન કી. હા, સાજિંદા મિત્રોને બારે જે ઊભા હોય રસ્તાની અંદર ભાઈઓ ઊભા છે, પોતાનું સ્થાન લેવા વિનંતી. અહીંયા ઘણી જગ્યા છે સભા મંડપની અંદર, અને રવિબેન અને મણિરામનો ભાવ છે. એ ભાવને લઈને આપણે બધા અહીંયા સમાઈ જઈએ વાલા. માટે કરીને પોતાનું સ્થાન લઈ લેવા વિનંતી. ગણપતિ વંદના કરવાની હોય. પરમ આદરણીય સંતો વધાર્યા છે, વંદનીય મહાપુરુષો, સંત માતાઓ, ભાઈઓ બહેનો, સગાવાલા, સ્નેહી, કળકવાસી દરેકને બોલાવી અને આજનો યોગ અમારે રેવાબેન અને મણિરામ એમના આંગણે આવા પૂજનીય સંતો બોલાયા છે. એવા વિરમરામ મહારાજ આજનો આ સાનિધ્ય, એવા પરમ પૂજનીય પ્રકાશરામ મહારાજ, રાજારામ મહારાજ, દરેકે મહાપુરુષો પધાર્યા છે. એકવાર દરેકે અહીંયા ઉપસ્થિત દરેકે બે હાથથી તાળીથી મહાપુરુષોને વધાઈ અને આપણે ભજનની શરૂઆત કરીએ. બોલો સદગુરુ ભગવાન કી. પતિ વંદના કરવાની હોય તો કાણોદર ભક્ત મંડળ જે ભાઈ બોલતા હોય, કાણોદર ભક્ત મંડળમાંથી અમારે અમરભાઈ બે સાખી અને એક જ વાણી. કારણ કે સંતોનો આપણે લાભ લેવાનો છે ભાવથી. અને મહાપુરુષો સત્સંગની ધારા પકડતા હોય તો સત્સંગ પોતાની સીમિતમાં રહી અને મહાપુરુષોને આપણે ભાવથી ઓભળવાના છે. માટે કરીને મોહમ્મદભાઈને વિનંતી કરીએ બે સાખી અને ગણપતિ વંદનાનું આયોજન કરે. જય હો. हेलो सदगुरु महाराज की जय, निराक महाराज की जय।
ओम नमः पार्वती पते हर हर महादेव हर शारदा गुरु सदगुरु गुणपति शारदा कण नमन करवाना ठा हाँ शरणे जाता सुख उपजे पूरी करे अय्या निहाम तमे भागो मारा दलना निभाता तमे खोलो मारा दुनिया ना ताला दाता रे मेरे गुणपति दाता गणपति दादा मेरे सुखदारी दादा मूल कमल मा कमल हे बस गणेशाय तो मूल गम से गम पाता गम से गम पाता रे मेरे गुणपति दाता मेरे दाता मेरे दाता झुम 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 जयपुर बाजे झुम झुम
मारा दिलडाना ताला मेरे गुणपति दाता रे मेरे दुखदारी दाता खानने अमृत भोजनिया खीर खान अमृत भोजनिया अमृत भोजनिया तो गुणपति लाडू खाता रे ऐसो गुणपति लाडू खाता रे मेरे गुणपति दाता तने भांगो मारा तलड़ा निकाता तने खोलो मारा दिया ना ताला रे मेरी दुखदारी दाता प्रतापे हे बोलो रुखड़ियो तोरण पूरी प्रतापे तोरण पूरी प्रतापे तोरण पूरी प्रतापे तोरण पूरी प्रतापे हे बोलो रुखड़ियो बाबो मर जीवा मोज करंता रे मर जीवा हे मोज करंता रे मेरे गुणपति दाता सदगुरु महाराज जय 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 પરમાદરણીય વંદનીય સંતો પધાર્યા છે થોડી ખુરશીઓ લઈ દેજો ભાઈ સ્વયં સેવકોને વિનંતી છે બોલો સદગુરુદેવ નો જય વેપાર પણ અર્જુન અક્ષર એક માં આ સમાય ગયો સંસાર
નહીં જડે એ લઈ લે લાભ જીવ તને જોતા નહીં જડે સદગુરુદેવનો જય હો જય હો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો યોગ પરમ આદરણીય વંદ્યનો સંતો વધાર્યા છે ભાઈ વચ્ચે જે રસ્તામાં ભાઈઓ ઉભા છે પોતાનું સ્થાન લઈ લેવા વિનંતી અને ખાસ કહેવાનું કે પ્રસાદમાં કોઈ બાકી હોય અને મોડા આવ્યા હોય તો શરમ સંકોચ રાખ્યા વગર રસોડે પ્રસાદ ચાલુ છે લઈ લેવા વિનંતી પૂજનીય લીંબોઈ નિવાસી પરમ આદરણીય વંદનીય અમારે કમળાબેન પધાર્યા છે ભાવથી બે શાખીને એક વાણીનો લાભ આપે જય હો આ કાર્યક્રમ આપણા સૌનો છે એટલે દરેક સંત મહાપુરુષો આપ હરિભક્તોને વિનંતી જો જગ્યા મળે તો આપણે અનુરૂપ થઈ જઈશું જે કંઈ રજૂ કરે ત્યાં સુધી જે પૂજન આરતીનું જે કંઈ આ પૂજન વિધિ જે સાથે કામ કરનાર ફુલહાર વિધિ તિલક ફુલહાર વિધિ પણ આપણે શરૂ કરીશું મહાપુરુષો વધારે છે સમયનો ઉપયોગ થાય એટલા માટે વાણીમાં આપણે પૂજન આરતી પણ કરવાની છે અરે વારી જાવા રે
હવે આરતી પ્રગટાવવાલા અમારે મહેસાણા નિરાંત ભૂગરધામ આશ્રમથી જય આનંદ મૂર્તિ ગુરુ જય આનંદ મૂર્તિ જય
હલો કરો છો સદગુરુ મહારાજની જય હો. નિરોત મહારાજની પધારેલા હરે ગુરુ સંતની તો પ્રથમ નમો સદગુરુદેવન જેને આપ્યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દે અભિમાન તો તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ આનંદ મદ એક સે હરિ ગુરુ સંત સવરો તો હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેશ પરમ પુરુષ પરમાત્મા તો સુલાગે ને તો નેહ વિના હરિ ન મળે તમે કરો કોટી ઉપાય સાધન બીજા આદરો કર દિયો શુદ્ધ ન થાય તો જેમ જેમ જીવ છૂટવાનો ઉધમા કરે તેમ તેમ બંધાય આ બબળે છૂટે નહીં છોડે સદગુરુ રામ સદગુરુ મહારાજની આજે કાણોદર મુકામે અને રેવાબાના દ્વારે એક સંત મેળાવડો સંતોને કેટલા સંતોના આપણે દર્શન કરાય તો વિચાર કરો મહાપુરુષો એમના ભાવને જોઈને આવે છે ભક્તિ કરો પાતાળ में प्रकट हुआ आकाश दाबी दुगी ना रहे कस्तूरी के निवास મહાપુરુષોનો જેને ભાવના ભગવાન ભેટ્યા હતા ભાવે ભગવાન આયા હતા એક એક શબ્દ ઉપર તમે વિચાર કરો કે આ કેટલા મહાપુરુષો ભેળા કર્યા છે અને કેટલા દિવસથી રેવાબેન સાહેબ આખો એમનો પરિવાર કે બાપુ આપણે ભજન કવરાવે છે મેળાવડો કવરાવે છે કે કોણ સંતોને આમંત્રણ આલો તો જોઈ વિચારી રાખજો પણ જોવા તો વગર આમંત્રણે આવી જશે એવા મહાપુરુષોને ભાવો ના લઈને આવ્યા છે ભજન વાપરીને લઈને આવ્યા છે પેલો વિવેક વિચારને વર્તમાન જોશે રેવાબેનનો જે વિચાર છે એ ઉચ્ચ કોટીના છે અને એમને નિરોધ મહારાજનું સર્વું સ્વીકાર્યું છે એ બદલ વીરા મહારાજને કોટી કોટી વંદન તે આવા મહાપુરુષને પ્રગટ કર્યા કોણ અંદર અને અમને કેટલી સુગંધ ફેલાઈ છે તો વિચાર કરો આ કોઈ ડોલ્યું નથી ભક્તિ કોઈ ડોલી નથી આ કરવું કોઈ ડોલ્યું નથી પણ એક દોડના તમે આયા છો તો કોક લઈને જાય આ શા માટે સંતો મેળાવડા કરાવે છે કોક આમાંથી એક અંશ ઉતરે આવા મહાપુરુષોના શબ્દો એક તમારા જીવનમાં ઉતરે અને કોઈ અંશ સુધરી જાય તો એનો બેડો પાર થઈ જાય સંતો આ જ કાર્ય કરે છે પણ વિવેક વિચાર ને વર્તમાન પેલો વિવેક જોશે વિચાર જોશે ને વર્તમાન જોશે એ સિવાય આ પત્તો લાગેવો નથી પરમાત્માનું જ્યારે સદગુરુ મહારાજ જેને ધારણ કર્યા છે રાજારામ મહારાજને કોટી કોટી વંદન તે અમને અધિકાર આપ્યો છે પણ કોઈ દાડો સ્ટેજ ઉપર બેસતા નથી વિચાર તો કરો આ કોઈ ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ના ચાલે કોઈ જો એક બાર નીચા ચાલે તો सबसे ऊंचा હોય રામ રસ ऐसा है मेरे भाई જે પીવે ન અમર હો જાય એક એક શબ્દ ઉપર સંતોના શબ્દ ઉપર ખ્યાલ રાખજો લક્ષ્ય રાખજો
જો તમે લક્ષ્ય નહીં રાખો ને તો તમારું મન ને તમારી દ્રષ્ટિ ચોઈ જશે તો ચોઈ જતા પછી ભજનમાં જતા પણ શું લઈને આવ્યા કોઈ નહીં. મહાપુરુષોની વાતો વફળવાની છે. હોય જેસણ આવ્યો તો જગમાં કે કોઈ દાનવ આવે તો માનવ બની જાય, આવ્યો તો ચોરી કરવા, પણ સંતોની સભામાં આવી ગયો એના બેડો પાર થઈ ગયા. તોળી તણીનર તારી આ સાસઠીઓને સધીર જેસણ જગનો ચોઈટો ને પલમો કીધો. એટલા માટે આપણે મૂળ ગાદીથી મહારાજ તો પધાર્યા નથી, પણ ઓગેશપુરી મહારાજ પધાર્યા છે, કીર્તારી મહારાજ, મહેન્દ્ર મહારાજ. આ તો આપણને જમ સંત સાધુઓ ભગવા ભેગો પણ પધાર્યા છે. એમનો આપણો લાભ લેવાનો છે. પણ એક એક શબ્દ ઉપર જો તમે ભજન કરશો તો સાચી વાત છે, પણ તમારા જીવનમાં ઉતારજો અને એ વર્તમાનમાં રહેજો. જો વર્તમાનમાં નહીં હોય તો કોઈ દાડો કોઈ વાત બને નહીં. હોય તો વર્તમાનની પહેલી વાત છે. વિચાર કરો કે વિવેક પેલો કેટલો હોય બતાવ્યો છે. રેવાબુને કેટલો વિવેક બતાવ્યો, પણ રેવાબુને તો હોય આ તો જબ મીરાબાઈ ગોડા હતા ને એમ ગોડા થાય ને કુકરા બોધી બજારોમાં નાચા પણ કોઈ જોદારા ના મળ્યા. એવા આપણા ગામમાં મીરાબાઈ ગણો તો ખરો અને પોનબાઈ ગણો તો ખરા, પણ એ પાત્ર એમનું છે. આ પાત્ર કોઈ ભેળવું તો સાહેબ જાણે ત્યારે કોઈ કે તમે તાર ભજનમ તો, પણ એમાં એક જો નર નારીનું એક મતું તો સરગાપુરમાં થાય સતું. એટલા માટે સંતો પોકાર પાડી પાડીને કહે છે કે ભજન કરો ભજન કરો. એક સંત પાકે તો 71 પેટી તારે. આ બાયોની વાત જો આ બાયો ભજન કરે છે. બાયોની વાત અમે સંતો માતા આ માતાઓ જ ભજન કરે છે. સતી અંસોયાએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને 3 બાળક બનાવી દીધા. એવી આ માં સતીઓ બનાવી બીજું ન બનાવી છે. પણ એમને વચનના આધારે જે વચન આધારે વચને વર્યાએ વિશ્વથી નારા એ જગતમાં એ ઝલકોણા એ પૂજોણા વચનની વરમાળા સહો. જો વચન તમારા વચન ગુરુ મહારાજે આલ્યો ને તો એના ધારા પર હેડશો તો કોઈ તમારે કોઈ દાડો વચ નહીં આવે. અને એટલા માટે મહાપુરુષે કીધું છે એક વચન મારા ગુરુજી આલ્યો મારા રુદિયામાં ઉગ્યો રવિ ભાણ. રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપું જંપાના. એટલા માટે એક એક શબ્દ ઉપર જો તમે કોઈ શબ્દ તમારા જીવનમાં નહીં ઉતારો તો આ તો ફોગટ ફેરો છે ને છે. એટલા માટે મનખા જેવું ટાણું વાલીડા તમને નહીં મળે. એ નહીં મળે વારંવાર. આ મનખો એક જ વખત કેટલા કોટી જન્મના પુણ્યથી આપણને અવતાર મળ્યો છે. અને અમે પ્રભુનું ભજન કબૂલી રહ્યા છો અને ઓય આઈને ભૂલી જાશો. એટલા માટે મહાપુરુષો ઘણા છે. મારા તો કોઈ બોલવાનું નામ પણ ફરજ પડી એટલે થોડું બોલી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજની જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુનો આજ ગામમાં આશ્રમ છે અને પોતે અહીંયા ગાદીના અધિપતિ છે. ભાવથી એકવાર તાળી દીવડાવવાના. જય હો. જ્ઞાન ધારા આપણા મહાપુરુષો પીરસતા હોય તો આપણો કબાટ ઉગાડો રાખજો અને થોડો ખાલી રાખજો તો મોય મેળ આવી જાય. હા, ભરેલો હશે તો મેળ આવશે નહીં. માટે સંતોની વાણી આપણા લક્ષ્યમાં ઉતારીએ. જેઓ પરમ આદરણીય વંદનીય શિલાસનથી પૂજનીય મહાપુરુષ આનંદી મહારાજ પધાર્યા છે. ભાવથી આપણને સત્સંગની મોજ કરાવશે આનંદી મહારાજ.